મહાત્માઓને દાદા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે શરૂ કરીએ આપણો જન્મ જયંતિનો કાર્યક્રમ. ભાવિસાબેન આપણને બધા કાર્યક્રમની રૂપરેખા આપતા જશે અને આપણે સરસ સદુપયોગપૂર્વક દાદા ભગવાનની હાજરીમાં આપણે જન્મ જયંતિ ઉજવીએ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ સાથે આપણે આજે ઉજવીએ દાદા ભગવાનની 113મી જન્મ જયંતિ. જય સચ્ચિદાનંદ. આજે આપણે દાદા ભગવાનની 113મી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે. તો દરેક મહાત્માઓનું ભાવિશા હું આખા અશોક કાકાની ટીમ વતી દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને અહીંયા ખૂબ જ આનંદ આવશે અને દાદા ભગવાનની પ્રત્યક્ષ હાજરી વર્તાશે. આપણે અહીંયા આગળ ભક્તિ અને પદોનો કાર્યક્રમ રાખેલો છે. તો હવે આપણે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. જય સચ્ચિદાનંદ. જન્મ જયંતિના પ્રોગ્રામની શરૂઆત આપણે ત્રિમંત્રથી કરીશું અને આપણે ત્રિમંત્ર સાંભળીશું. અશોકાનંદજીના દરેક માઇક મ્યુટ જ હશે, પણ દરેક મહાત્માઓ પોતપોતાના ઘરે પોતાના ઉપયોગમાં રહીને ત્રિમંત્ર બોલશે. હવે આપણને અશોક કાકા ત્રિમંત્ર બોલાવશે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં. આપણે દાદા ભગવાનની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે.
જન્મ જયંતિ એટલે જ્ઞાની પુરુષની જન્મ જયંતિ એટલે જન્મોત્સવ. અને જ્યારે જન્મોત્સવ ઉજવાતો હોય તો દેવ દેવીઓ પણ એની ઝંખના કરતા હોય. તો આપણે દરેક દેવ દેવીઓને અહીંયા બોલાવીશું. તો આપણે દરેક મહાત્માઓ સાથે બોલીશું. દેવોને આહવાન અને એ અંધારા કોટી બોલીશું. અંધારા કોટી છે અશોકાનંદજીના અવાજમાં. અને દરેક મહાત્માઓ પોતપોતાની ઘરે અંધારા કોટી બોલશે. જય સચ્ચિદાનંદ. દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે જ્યોતિ સ્વરૂપે પ્રગટશે તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો. સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાવસી વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણોહી આત્મ સાતા પામસી દાવાગળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે વળી પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટ કાળસે અમૃત વાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાનનિધિ. સર્વ
भगवन् सर्वज्ञ शरणं गच्छामि। ॐ ह्रीं दादा भगवन् सर्वज्ञ शरणं गच्छामि। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મ ખુશાલી ઉજવો આતમ દીપ દીપાવલી. જ્યારે બધા લોકો દેવ દિવાળી ઉજવે ત્યારે આપણે પુણ્યશાળી મહાત્માઓ આત્માની દીપ દીપાવલી એટલે કે દાદાની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. માત ઝવેરબાની કુક ઉજળારી, તલસારી ભૂમિકા તપબળ તાળી, ગંડાનાદ ગગન સિદ્ધ ગુંજ્યા, મુરજી પટેલના કુળ સમેટ્યા. આવીરે દાદા જન્મ ખુશાલી. તો હવે આપણે પદ સાંભળવા જઈ રહ્યા છે. આવીરે દાદા જન્મ ખુશાલી. પદ છે શ્રી કવિરાજ નવનીત સંઘવીના અવાજમાં. સાથે સાથે દરેક મહાત્માને પદ પણ વંચાશે. તો જય સચ્ચિદાનંદ. आविरे दादा जन्म खुशाली। आविरे दादा जन्म खुशाली। उज्जवो आत्म दीप दीपावली। ज्ञान शुक्लनी सुध अजवाड़ी। ज्ञान शुक्लनी सुध अजवाड़ी। प्रगटात्मानी देवी दिवाળી। आविरे दादा जन्मानंतनी शमी हुंकारी। मदरा तड़िये मुक्ति पुकारी। आविरे दादा जन्म खुशाली। दरिये कबूने मीनारोजन लूछीने। जप तप त्यागम सहज स्वक्रिया। अकर्म झंडो लहर्यो फर फर। क्षेत्र भरत थी अकर्म उदयन। एग्जैक्ट संजीव शासन महावीर। आविरे दादा जन्म खुशाली। जय दादा भगवान। दादा संगमेश्वर भगवान। आरती करी जीव तारे। आरती करी जीव तारे। क्रोध आर्त अपज्ञान। जय दादा भगवान। भागरण भूमिना दादा भगवाने। धर्म वियावा वितरागवाव्या। मरम अलखना प्रदीप प्रकाशी। कषायोनी होडली मदार डुबावी। आविरे दादा जन्म खुशाली। जन्मे परमानंदम। हे दादा जय सतचित आनंद। ज्ञानी पुरुषना
वत्सल प्रेमे आनंद उत्सव उर्मा भरिया स्वामी सिमंदरी श्री करुणाए अकरम स्वयमा जय जयकारी आवे रे दादा जन्म खुशाली जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद उजवो आत्म देव दिवाळी उजवो आत्म देव दिवाळी उजवो आत्म देव दिवाळी उजवो आत्म देव दिवाळी। જય સચ્ચિદાનંદ. આમ તો આપણે વ્યવહારમાં બર્થડેના દિવસે કેન્ડલ સળગાવતા હોઈએ છીએ, પણ આપણે દાદાની જન્મ ખુશાલી નિમિત્તે પદમાં જોયું તેમ પ્રગટ દીવાએ અનંત દીવડા જડ હળી ઝૂમ્યા. અલૌકિક જ્ઞાને આપણે પણ પ્રગટ દીવડાના નિમિત્તે અલૌકિક જ્ઞાનનો અનુભવ કરી આત્મદીપ દિવાળી ઉજવી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રોગ્રામમાં આગળ 9 કલમો બોલીશું. 9 કલમો એક એવી ભાવના જે ચોથા આરાને લાયક ગુણો પ્રગટાવીને મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી પાસે લઈ જશે. દાદા ભગવાને પોતે 9 કલમો પચાવી દીધેલી અને બધા શાસ્ત્રોનો સાર આપણને આપ્યો છે. તો હવે આપણે 9 કલમો બોલીશું. 9 કલમો આ વખતે આપણે 2 લેંગ્વેજમાં બોલવાની છે, એટલે 2 લેંગ્વેજમાં આપણને સંભળાશે. ગુજરાતીમાં સંભળાશે એ અશોકાનંદજીના અવાજમાં હશે અને ઇંગ્લિશમાં મહાત્મા શ્રી મયુરીબેન ભગતના અવાજમાં તમને સંભળાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 9 કલમો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to hurt, cause someone to hurt, nor instigate anyone to hurt the ego of any living being, even to the slightest extent. Give me the infinite inner strength not to hurt the ego of any living being and to conduct my thoughts, speech, and action in a manner that is accepted by all. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો
કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to hurt, cause someone to hurt, nor instigate anyone to hurt the foundation of any religion, even to the slightest extent. Give me the infinite inner strength not to hurt, even to the slightest extent, the foundation of any religion, and to conduct my thoughts, speech, and action in a manner that is accepted by all. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to criticize, offend, or insult any living monk, nun, preacher, or religious head. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to, nor cause anyone to, nor instigate anyone to dislike or hate any living being, even to the slightest extent. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to, nor cause to, nor instigate anyone to speak any harsh or hurtful language towards any living being, even to the slightest extent. If anyone speaks in a harsh or harmful language, please give me the strength to speak kindly and softly in reply. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુસંક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય,
ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to have, nor cause to have, nor instigate someone to have any sexual desires, feelings, or gestures towards any living being, be it male or female, or of neutral sexual orientation. Give me the supreme strength to be externally free of sexual desire. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength to control my excessive temptation towards particular food taste. Give me the strength to take food that has the balance of all taste. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength not to, nor cause anyone to, nor instigate to, criticize, offend, or insult any being, present or absent, living or dead. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. Dearest Dada Bhagwan, give me the infinite inner strength to become an instrument in the path of salvation for the world. જન્મ દિવસની ઉજવણી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. દુનિયાના લોકો જે પણ કંઈ કરે છે, અર્ન કરે કે લર્ન કરે, જે પણ કંઈ કરે છે, પછી બધાને થાય છે કે આ બધું મેં શેના માટે કર્યું. તો દાદા ભગવાન જે પૂજનીય છે અને વંદનીય છે તેને આપણને પહેલા જ સમજાવી દીધું કે આપણે આ બધા સાથે રહી રહીને પણ દાદાને કેવી રીતના પામી શકીએ છીએ. તો હવે આપણે પદ સાંભળીશું જન્મ દિવસની ઉજવણી. એ પદ આપણે સાંભળીશું આપતા પુત્ર અશોકાનંદજીના અવાજમાં અને સાથે સાથે આપણને દાદાનો વિડીયો પણ દેખાશે. જય સચ્ચિદાનંદ.
ચેરવણી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી જન્મ દિવસની ઉજવણી આનંદની ખીલવણી ત્રિલક ત્રિલોકી ત્રિભુવનમણી કીર્તન ભક્તિ સુણી ગાયે પાપો જાય બળી જન્મ દિવસની ઉજવણી સ્તુતિ તન્મય કરમણી મોક્ષ દિયે 14 લોક ગણી 10 લખ વર્ષે જન્મે છે તે રત્ન ચિંતામણી જન્મ દિવસની ઉજવણી પ્રગટ થયા છે પાર્શ્વમણી ધન ધન શાસન સંગમણી જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી જન્મ દિવસની ઉજવણી પરમ જ્ઞાની ધન જનની ધન ધન મૂળ દીપો કરની ગણતર બળતર ગણતર ચૂદે વિશ્વે મંગલમય જન્મ દિવસની ઉજવણી ભૂમિ ભાદરણી
દિવસની ઉજવણી દિવસની ઉજવણી જન્મ દિવસની ઉજવણી જ્ઞાની પુરુષનું બોધિબળ આખા જગતમાં મોક્ષ માર્ગ પ્રકાશો. દાદા ભગવાનનું જ્ઞાન બળ જગતને અજ્ઞાનથી મુક્ત કરો. દાદા ભગવાનનું યશ નામ કર્મ સર્વ કલ્યાણ કાર્યોને પુષ્ટિ બક્ષો. મહાત્માઓનો પુરુષાર્થ દાદા ભગવાનનું યશ નામ કર્મ ઉજ્જવળ કરો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મ દિવસની ઉજવણી કરતા કરતા દાદા ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન, અમને જે સિદ્ધ સ્તુતિમાં દર્શાવેલા ગુણોની ભજના કરતા કરતા કાયમ સ્વપરિણમતામાં રહીએ. અને હે દાદા ભગવાન, અમારો જન્મ એવો કરો કે અમારું મહેણું તળી જાય. જય સચ્ચિદાનંદ. હવે આપણે આગળ એક મોટિવેશનલ સ્પીચ સાંભળવાની છે. દાદા ભગવાન કહેતા કે આત્મા જેવું ચિંતવે એવું જ થાય, જેવા શબ્દો બોલીએ એવી અસરો થાય. અને જો આપણે શુદ્ધાત્મા પદમાં રહીને એવી પોઝિટિવ વાતો કરીને એવા પોઝિટિવ શબ્દો બોલીએ તો એની અસર તો એકદમ અલગ જ થાય. તો હવે આપણે એક મોટિવેશનલ સ્પીચ સાંભળવા જઈ રહ્યા છીએ. અને મોટિવેશનલ સ્પીચ છે મહાત્મા મયુરીબેન ભગતના અવાજમાં. અને મયુરબેન પોતે એક મોટિવેશનલ સ્પીકર છે અને એમનાથી કેટલાય લોકોને ઘણો ફાયદો થયો છે. તો હવે આપણે એક સ્પીચ સાંભળીશું. બહુ જ સરસ સ્પીચ છે. જય સચ્ચિદાનંદ. मैं बहुत पॉजिटिव हूँ. मेरा मन बहुत शांत है. मैं इस दुनिया का सबसे पॉजिटिव इंसान हूँ. मैं बहुत कॉन्फिडेंट हूँ. मैं बहुत शक्तिशाली हूँ. पूरे ब्रह्मांड की शक्ति मेरे साथ है. मेरे साथ कुछ भी बुरा नहीं हो सकता. सफलता मेरा जन्मसिद्ध अधिकार है. मैं सदा प्रेजेंट में रहता हूँ. मैं अपने पास्ट को पूरी तरह से एक्सेप्ट करता हूँ. मुझे किसी से कोई गिला शिकवा नहीं है. जो हुआ अच्छा हुआ. मैं अपने पास्ट को बदल नहीं सकता और बदलना भी नहीं चाहता. मैं सदा खुश रहता हूँ. मैं सदा मुस्कुराता रहता हूँ. मैं अपने परिवार, अपने जीवन से बहुत प्यार करता हूँ. मेरे अच्छे दिन शुरू हो गए हैं. मैं बहुत भाग्यशाली हूँ क्योंकि भगवान मेरे खुदा दोस्त है. वो मेरा बेस्ट फ्रेंड है. मेरी किस्मत बहुत बहुत अच्छी है. मेरे साथ सब अच्छा ही अच्छा होता है. मैं हर हाल में खुश हूँ. मैं हर हाल में खुश हूँ. I am happy. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અસીમ જય જય કર જીવતર. આજ્ઞા રૂપે આજ્ઞા વર્તે રૂપકમાં મિટ્યા ઇતિહાસો મુકાય. જ્ઞાનની સમજણ
છે જે જીવનમાં દરેક પ્રસંગમાં ઉપયોગ થતો જાય તો આજ્ઞા રૂપકમાં આવતી જાય. મિથ્યા ઇતિહાસો આપમેળે મુકાઈ જાય. ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં જે પણ કંઈ આપણી સાથે બન્યું હોય એ, અને એ એટલું બધું સહેલું નથી એને ભૂલી જવું. પણ જો આપણે આપણી આજ્ઞાઓનો ઉપયોગ કરતા જઈએ તો એ બધું આપમેળે ભૂલાઈ જાય છે. આપણે ઘણીવાર બધી રેસિપીઝ જોતા હોઈએ પણ એનો મતલબ કે એને એપ્લાય ના કરીએ, બનાવીએ ના, ત્યાં સુધી આપણને એ આવડે નહીં. એવી રીતના જ આપણે આજ્ઞા જાણીએ, સાંભળીએ, સત્સંગમાં બધું સમજીએ, પણ જ્યાં સુધી એનો આપણે ઉપયોગ ના કરીએ ત્યાં સુધી આપણે એનો ફાયદો થતો નથી. તો બસ મારે એ જ કેવું છે કે આપણે દરેક મહાત્માઓ આજે દાદા પાસે શક્તિ માંગીએ, એ દાદા ભગવાન અમારી પાસે આજ્ઞા પાડી શકે એવી અમને શક્તિ આપો. અને હવે આપણે એક પદ સાંભળીશું. તો એ પદ છે અસીમ જય જય કર જીવતર, અને એ પદ છે મહાત્મા મનીષાબેન પટેલના અવાજમાં, અને સાથે સાથે આપણને એક વિડીયો પણ દેખાશે. જય સચ્ચિદાનંદ. અસીમ જય જય કર જીવતર, એના જન્મોત્સવ ઉજવાય. જેના જ્ઞાન જ શીતળ કર, એના સ્મરણ કરો ભરાય. વાણી પરમાર્થી શાસ્ત્ર, અમૃત નિતરંતા શ્રીફળ. કર્મો ભસ્મક વિધાતા, સંકિત કારણ મોક્ષય ફળ. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. ખુલ્લો આત્મ સ્વરૂપ વિજ્ઞાન, તારે ટકરામણ પદમાં. દુનિયાની અધિકરણ ક્રિયા, વિભાવી પ્રતિષ્ઠિતાત્મા. મૂઢાત્માનો સ્વાધિષ્ઠાન, કોઝ ઇફેક્ટિવ આત્મા. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આત્મ પૂજદુલ સ્વામી કે, વિશ્વ જ ભ્રાંતિ દીવામાય. મનને પરમાણુ દોલત, કેળવવાથી ચપાટી થાય. સમજણ સાચી કેળવવાથી ભૂગોળ સૃષ્ટિ પૂરી થાય. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આજ્ઞા વર્તે રૂપકમાં, મિથ્યા ઇતિહાસો મુકાય.
शुद्धीकरण क्रिया प्रतिक्रमणती देवतादुर दादा भगवान दादा भगवान दादा भगवान आत्मा प्रतिष्ठित शक्ति शिव महावीर मुरलीधर संगमाय जैने वश त्रिलोकनाथ निष्फल आत्मोभ्यंतर सत्य देह परमात्मा विरला वरते जैन जगत दादा भगवान दादा भगवान दादा भगवान वृत्ति सम्मुखे निजदात स्वातम ऐश्वर्ये सिद्धाय जड़ने चेतन विनय विज्ञेयो जड़ के आत्मा मां तेरी काशे केवल ज्ञान दृष्टि वर्षे दृष्टा मां दादा भगवान दादा भगवान दादा भगवान जाते परिणम धर्म स्वरूप भवती जन्मा जठवाई सिंह जय जय कर जीवतर जैना जन्मोत्सव जवाय जैना ज्ञान शीतल कर जैना स्मरणोत्सव जराय आवा दादा भगवान हरदम सपने ना भूलाय 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પદમાં સાંભળ્યું કે મનને પરમાણુનો લોટ કેળવવાથી ચપાટી થાય, સમજણ સાચી કેળવવાથી ભૂગોળ સૃષ્ટિ પૂરી થાય. પરંતુ સાચી સમજણ ક્યાંથી મળે? જે કાયમી આત્મ અભ્યંતર હોય, જે છતે દેહે પરમાત્મા સ્વરૂપે વિચરતા હોય. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. હવે આપણે આગળનું પદ સાંભળીશું. દાદાની પુણ્યાઈ જોવા, જીવતા પરમાત્મા જોવા, ઇતિહાસે અચરજ હોવા. ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. શ્રી રામકિશન મહાવીરનું જીવતા પદ ગુપ્ત રહેલું. શ્રી રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર માનવ દેહ સ્વરૂપે વિચરતા હતા ત્યારે લોકોને એવી ઓળખાણ નહોતી કે આ ભગવાન છે. એ લોકો રાજા તરીકે સારા હતા, એમનું વ્યક્તિત્વ પણ એકદમ સારું હતું, એટલે લોકો એવું સમજતા કે આ લોકો ભગવાન જેવા છે, પણ કોઈને એમની ઓળખાણ થઈ નહોતી કે આ ભગવાન જ છે. પણ આપણે મહાત્માઓની એવી ગજબની પુણ્ય છે કે આપણે પહેલા તો દાદા ભગવાનને મળ્યા, અને બીજું કે આપણને એવી ઓળખાણ થઈ કે દાદા ભગવાન એ એક જીવતા ભગવાન હતા. એમને કીધેલું કે આવી રીતે જીવતા ભગવાનને લોકોએ ક્યારેય ઓળખ્યા નથી. તો એવા દાદા ભગવાનની પુણ્ય જોવા જ્યારે માનવોના ટોળા ઉમટશે તો આપણે ત્યારે લોકો અચરજ પામશે. તો હવે આપણે પદ સાંભળીશું. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેળા. આ પદ છે શ્રી કવિરાજ નવનીત સંઘવીના અવાજમાં, અને આપણને જોડે જોડે પદ પણ વંચાશે. જય સચ્ચિદાનંદ.
ભાઈનો સુવો કરવાની ઈચ્છા હું નોકર નથી કરવાનો મેટ્રિક નથી પરીક્ષા નટવરને જોતા માં ભગવત રૂપ નિરખતા જીવનની ખુલ્લી કિતાબે નારાનું છાનું છપનું રાગે કે દ્વેષ હિસાબે કેવળ સુખ લૂંટનું અપનું વિદ્યાના પાકો ધોવા વિચરતા નિર્મલ ધેરા સંસ્કારસ્માત ઝવેરબા કરુણામૂર્તિ બની ગયા છે આંખે કડકારી પ્રેમ હિયાવા રહ્યા છે શુદ્ધ સર્વ પ્રસંગી થેલા શ્રદ્ધાય મહાત્મા મેરા દુઃખદાયક માન પડીકા પદ
નથી ઓફિસ કે મેનેજર, કાર્યો બોલે પગસર. જય સચ્ચિદાનંદ સંઘનો વહીવટ જબરો નિયમસર. આખોએ રસાલો જોવા ઉજવણે થાજો ભેળા. પ્રારબ્ધે પ્રવચન સુણીને પલટાતા નથી પુરુષાર્થી. પ્રશ્નોત્તર ખુલાસાથી કાર્યાન્વિત જ્ઞાનાથી. શ્રી કૃષ્ણ સંવાદ જ્ઞાનાંકુર વચનો મોર્યા. સત્સંગોનું શુદ્ધ સંકલન અક્રમને આપતજવાની. માયાવી ખેપ ઉતારી છોડાવે જગ જીવધારી. ક્રાંતિના દુઃખડા અધિયારો દાદા ફેરા. કવિ લેખક સંઘપતિ શ્રી યશનામ કરમનું ફળજો. અહીં ક્ષેત્ર મહાવીર બેહદ સિદ્ધ સંયમ ધામ અમરજો. સ્વસ્થાપક સતયુગ શોભા મૂળ આપ પિતાના છોરા. જે છોડ ઉછેર્યા જાતે ખાતર પાણી સીંચીને. કોઈ દાડો ન તેને કાપ્યા કરુણાળ પાણી માતે. મહાત્માને દુઃખી જોવા બેઠા એક પાતક ધોવા. જીવતે જીવ હીરાબાનો મરણોત્તર ઉજવ્યો ઉત્સવ. ઈચ્છામાં રહી જગમોહે જીવતા જીવ મોક્ષ અનુભવ. વ્યવહાર વિસર્જન જોવા જા ભગરણ ભૂમિ તે ભોલા. ગુરુ પૂર્ણિમા જન્મોત્સવ ઉજવાય છે પ્રત્યેક વર્ષે. મહાત્માઓ ચાતકની જેમ વિતરાગનું દર્શન જંગે. જીવતા પરમાત્મા જોવા ઇતિહાસે અચરજ હોવા. ચોથી ચટખટ પટ કરતા દાદાને જેને જોયા. પછી આખી
જય સચ્ચિદાનંદ. જીવતા પરમાત્મા જોવા, ઇતિહાસે અચરજ હોવા. તો આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ બધા જ મહાત્માઓ સાથે કે હે દાદા ભગવાન, અમને જીવતા પરમાત્માનું પદ ઓળખી શકે અને એની નિરંતર ભજનામાં રહીએ એવી કૃપા આશીષ વરસાવજો. જય સચ્ચિદાનંદ.